હેલો ફ્રેન્ડ્સ, વિન્ટર મોર્નિંગ કડકડતી ઠંડીમાં આજે આપણે લેક્ચર લઈ રહ્યા છીએ. આજે આપણે વાત કરીશું પ્લેઇંગ વિથ ફાયર યુનિટ નંબર 5 એનો સેકન્ડ પાર્ટ. હવે આજે આપણે પ્લેઇંગ વિથ ફાયર નો બીજો ભાગ જોઈશું. પહેલા ભાગની અંદર આપણે દિવાળીના ફટાકડાનો જે અવાજ અને જે પ્રકાશ છે એની જે ઉત્તેજના છે એની વાત કરી હતી. ત્યારબાદ ચાઇનીઝ લોકોને એટલે કે જે ચાઇનીઝ છે એમને આના સંશોધન કરતા માનવામાં આવતા હતા. ભલે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર જે રેફરન્સ છે સુક્રાંતિ નામના ગ્રંથનો, એમાં ઘણા વર્ષો પહેલા આવા શસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પણ તેમ છતાં ચાઇનીઝને આના ડેવલપર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરી હતી આપણે રોજર બેકન કે જે ઇંગ્લિશ મંક હતો. મિત્રો, રોજર બેકનની અંદર તમને 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે, રોજર બેકન ઇંગ્લિશ મંક. તો એના વિશે ખાસ ધ્યાન રાખજો કે રોજર બેકન એક અંગ્રેજ સાધુ હતો જેણે આ બ્લેક પાવડરનો જે નુસ્ખો આવે છે, ફોર્મ્યુલા, એને કોડ લેંગ્વેજમાં લખ્યો હતો. સાંકેતિક ભાષા જેને કહેવાય. હવે કોડ લેંગ્વેજમાં લખવાનું કારણ શું? તો કારણ એ છે કે આ જે પદાર્થ હતો બ્લેક પાવડર એ ખૂબ જ સેન્સિટિવ કહેવાય અને ખૂબ જ ડેન્જરસ પણ હતો. જો આનો નુસ્ખો બીજા કોઈ જે અજાણી વ્યક્તિ છે જે એનો મિસયુઝ કરવા માંગે છે એવાના હાથમાં લાગી જાય તો એનું ભયંકર રિઝલ્ટ પણ આવી શકતું હતું. માટે એને કોડ લેંગ્વેજમાં લખવાનું વધારે સારું લાગ્યું. એની અંદર કઈ માત્રા લેવી એ પણ કેવી છે, ફિક્સ જ છે. એમાં પોટેશિયમ સલ્ફેટ, ચારકોલ, તો આ બધી જે વસ્તુ છે એનું મિશ્રણ મૂકવામાં આવે છે 75:15:10 અને એ પણ એના વજનના. તો અહીંયા સુધી આપણે વાત કરી હતી. હવે એના પછીનો ભાગ આપણે જોવાનો છે કે જે ફટાકડા છે એ ફટાકડા ચાઇનીઝમાંથી આપણે મંગાવતા હતા, પણ અચાનક એની આયાત બંધ કરવામાં આવી. તો શા કારણે બંધ કરવામાં આવી? બીજું કે આપણા દેશમાં જે નાના બાળકો છે એ હાથમાં ફટાકડા ફોડે છે, બીજી કન્ટ્રીઓમાં આવું હોતું નથી. એ લોકો એક સાર્વજનિક સ્થળ હોય ત્યાં એક કાર્યક્રમમાં જે ટ્રેન વ્યક્તિ છે, જે નિષ્ણાતો છે, એ જ એને ફટાકડા ફોડે અને બાકી બધાને એને જોવાનું હોય છે. આપણે ભારતીય સંસ્કૃતિની જેમ ત્યાં હોતું નથી. તો એની વાત કરીશું. ત્યારબાદ ફટાકડા ફોડતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કેટલાક પ્રિકોશન છે એને આપણે ફોલો કરવા જોઈએ. એ પ્રિકોશનની ચર્ચા આપણે અહીંયા કરીશું. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ આપણો આગળનો ભાગ. એમાં તમે પેજ નંબર 56 ઉપર થર્ડ પેરેગ્રાફ આપણે હતા. However, with the development of modern chemistry, તેમ છતાં with the development of modern chemistry એટલે કે આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસ સાથે light and color effects have become common in fireworks. તો light means પ્રકાશ અને કલર, રંગો. તો પ્રકાશ અને કલર એ બંનેની જે અસરો છે ફટાકડાઓમાં એ કેવી બની છે? સામાન્ય બની છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર્સ emitting bright light. તો છેલ્લી સદીમાં ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, તો આ બધી ધાતુઓ છે, એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, ટિટેનિયમ છે, તો એ બધી કે જે ઊંચા તાપમાને સળગે છે અને જ્યારે એને ઊંચું તાપમાન આપવામાં આવે છે ત્યારે ઇમિટિંગ બ્રાઇટ લાઇટ, ઇમિટ એટલે બહાર ફેંકવું. આપણે ગયા લેક્ચરની અંદર આ શબ્દ લખાયો હતો, ઇમિટ એટલે બહાર ફેંકવું. બ્રાઇટ લાઇટ એક તેજસ્વી પ્રકાશ ફેંકે છે. એટલે કે આ જે ધાતુઓ છે એને તમે ઊંચા તાપમાને સળગાવો છો તો એમાંથી એક તેજ પ્રકાશ બહાર નીકળે છે.
dramatically improve the brilliance of fireworks. Brilliance, તો brilliance નો અર્થ અહીંયા લખ્યો છે પ્રકાશ તેજ, ને dramatically નાટ્યાત્મક રીતે, તો નાટ્યાત્મક રીતે એના પ્રકાશમાં improve the brilliance of fireworks, તો ફટાકડાનો જે તેજ છે એમાં નાટ્યાત્મક રીતે સુધારો થયો છે. તો આ બધી ધાતુને જ્યારે તમે ઊંચા તાપમાને સળગાવો છો તો નાટ્યાત્મક રીતે એના પ્રકાશમાં એના તેજમાં શું થયો છે? સુધારો થયો છે. તો આ વસ્તુ ફટાકડાઓની અંદર આપણે જોઈએ છે તો એમાં અલગ અલગ પ્રકારના રંગો પણ આવે છે. તો એ બધું આ મોડર્ન કેમિસ્ટ્રીને આભારી છે. The principal color emitted in pyrotechnic, sorry, એક લાઈન આપણે રહી ગઈ છે. Similarly, colors too are a recent development. Similarly એટલે કે એ જ રીતે, સરખી રીતે કલર્સ પણ અહીંયા TOO2 નો અર્થ થાય પણ, અને બીજો TOO2 નો અતિશય પણ થાય છે, એ 2 નો પ્રયોગ કહેવામાં આવે છે. તો કલર પણ તાજેતરનો જ વિકસેલું છે. The principal color એટલે કે મુખ્ય કલરો emitted in pyrotechnic were identified after decades of research. Decades એટલે કે સદી, દશકો, સોરી દાયકો અથવા દશકો. તો દાયકા અથવા દશકાના સંશોધન પછી જે મુખ્ય કલરો છે, જે મૂળભૂત કલરો છે, એ કલરો ફટાકડામાં શોધાયા હતા. These colors are formed in one of the two ways. અને આ જે કલરો શોધવામાં આવ્યા એ બે રીતે શોધી શકાય. એક લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડેસન્સ. તો લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડેસન્સ એ પ્રકાશના એક લાઇટના પ્રકાર છે. બે રીતે તમે એ લાઇટને જોઈ શકો છો, એટલે કે મેળવી શકો છો. અહીંયા ઇન્કેન્ડેસન્ટ લાઇટ એટલે કે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. જે પદાર્થને તમે ગરમી આપો છો અને પછી જે પ્રકાશ નીકળે એને શું કહેવામાં આવે છે? ઇન્કેન્ડેસન્ટ લાઇટ આવે છે. અને લ્યુમિનેસન્સ લાઇટ કે જેને માત્ર તમે સ્ટાર્ટ કરો, સ્વિચ દબાવો અને પ્રકાશ આવે, એ લ્યુમિનેસન્સ પ્રકાશ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ લાઇટ છે, ટ્યુબલાઇટ છે, બલ્બ છે, એમાં કોઈ બળતણ વપરાતું નથી, પણ જેમાં કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે તો એ ગરમ કરવાને કારણે પદાર્થમાં જે પ્રકાશ નીકળે છે એ થાય છે ઇન્કેન્ડેસન્ટ લાઇટ. તો અહીંયા આપણે જોયું કે મોડર્ન કેમિસ્ટ્રીને આભારે, મોડર્ન કેમિસ્ટ્રીને કારણે લાઇટ અને કલર છે એની ઇફેક્ટ્સ સામાન્ય બની છે. અને સદીઓ પછી લાસ્ટ સેન્ચુરી એટલે કે છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, ટાઇટેનિયમ છે, આ બધી ધાતુઓ શોધાઈ અને એ ધાતુ ઊંચા તાપમાને સળગે છે અને એમાંથી નાટ્યાત્મક રીતે અલગ અલગ પ્રકારના કલર નીકળે છે, એટલે કે પ્રકાશ સુધારો થયો છે. અને એ જ રીતે પ્રકાશની જેમ કલર પણ તાજેતરમાં જ શોધાયા છે, વિકસાયા છે. Incandescent light is produced when a substance heated so much that it begins to glow. Incandescent light is produced, ઉત્પન્ન થયું જ્યારે substance means પદાર્થ is heated એટલે ગરમ કરવું, so much વધારે પડતું, that it begins to glow એટલે કે ચમકવું, કે જ્યારે કોઈ પદાર્થને અતિશય ગરમ કરવામાં આવે ત્યારે એ પદાર્થ ચમકી ઉઠે છે અને ત્યારે આ ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઉદ્ભવે છે અથવા ઉત્પન્ન થાય છે. તો હમણાં વાત કરી એમ એ જ છે કે કોઈ પદાર્થને તમે અતિશય ગરમ કરો, ફોર એક્ઝામ્પલ લોખંડ છે, લોખંડને તમે ગરમ કરો તો તમને જોવા મળશે સ્ટેપ બાય સ્ટેપ એમાં કલર તમને જોવા મળે છે. તો એ થયું ઇન્કેન્ડેસન્ટ લાઇટ. It causes the substance to become hot and glow. ગરમીને કારણે પદાર્થ હોટ એટલે ગરમ અને ચમક મેળવે છે. ઇનિશિયલી શરૂઆતમાં emitting infrared
then red, orange, yellow and white light as it is become increasingly hot. તો હીટને કારણે પદાર્થ વધારે ગરમ થાય છે અને ચમકે છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ કલર, પછી રેડ, ત્યારબાદ ઓરેન્જ, ત્યારબાદ યલો અને પછી વ્હાઇટ. આ પ્રમાણે જેમ જેમ તમે એ પદાર્થને વધારે ગરમ કરો છો એમ વધારે ગરમ કરવાને કારણે એ એક પછી એક રંગ એમાંથી નીકળે છે. તો અહીંયા તમને પિક્ચરમાં જોવા મળે છે. આ છે કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ. તો અહીંયા તમે અલગ અલગ પ્રકારના કલરો તમે જોઈ શકો છો. તો પદાર્થને ગરમ કરવા સ્ટેપ બાય સ્ટેપ એમાં અલગ અલગ પ્રકારના કલર તમને જોવા મળે છે. તમે જુઓ છો કે અહીંયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કલર તમને દેખાય છે. તો આ એક મોડર્ન કેમિસ્ટ્રીના આભારે છે. મોડર્ન કેમિસ્ટ્રીને કારણે આ વસ્તુ આજે આપણે જોવા મળે છે. એટલે કે જે ફટાકડામાં વિવિધ કલરો જે જોવા મળે છે એ કલરો એ આ મોડર્ન કેમિસ્ટ્રીને આભારી છે. આગળ જોઈએ. when the temperature of firework is controlled, કે જ્યારે ફટાકડાનું જે તાપમાન છે, ટેમ્પરેચર છે, એને અંકુશિત કરવામાં આવે છે ત્યારે the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. તો કોઈ પણ મેટાલિક સબસ્ટેન્સ જે ધાતુ જે હોય છે એ ચમકને તમે ચાલાકીપૂર્વક ડિઝાયર્ડ કલર એટલે કોઈ પણ યોગ્ય સમયે ઈચ્છિત કલર મેળવી શકો છો. એટલે કોઈ પણ પદાર્થ છે એને તમે ગરમ કરો છો તો યોગ્ય સમયે તમે ઈચ્છિત કલર એમાં મેળવી શકો છો. એટલે કે ચાલાકીપૂર્વક એને તમે ગરમ કરો અને યોગ્ય સમયે એટલે કે પ્રોપર ટાઈમિંગમાં તમે જો તો એ કલર તમને ત્યાં જોવા મળશે. જેમ કે આપણે વાત કરી કે લોઢાને ગરમ કરો તો સ્ટેપ બાય સ્ટેપ એનો કલર તમને જોવા મળશે. પહેલાં સ્લાઇડ યલો, રેડ, યલો. તો આ ટાઈપના જે કલર છે એ પદાર્થને ગરમ કરતાં જેમ જેમ તમે એને ગરમી આપો, એ પદાર્થને ગરમ કરો એમ એમાંથી કલર છૂટા પડશે. તો ડિઝાયર એટલે ઈચ્છિત અને મેનિપ્યુલેટ ચાલાકીપૂર્વક વાપરો. પદાર્થને તમે એવી ચાલાકીપૂર્વક ગરમ કરો કે જેથી એમાંથી આપણે જેવા કલર જોઈતા હોય એવા યોગ્ય સમય આપણે મેળવી શકીએ. The principle behind any firework is that કોઈ પણ ફટાકડા પાછળનો જે સિદ્ધાંત છે, પ્રિન્સિપલ છે, એ છે કે when heat is applied to fuel એટલે કે ઈંધણ, બળતણ. અહીંયા આપણે ફ્યુલ એટલે કે ગન પાવડર સમજીશું. જ્યારે કોઈ પણ ગન પાવડર એટલે કે ગન પાવડર છે, બ્લેક પાવડર છે, એને તમે ગરમી આપો છો, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. કોઈ પણ ફટાકડાની અંદર જે ગન પાવડર હોય છે, બ્લેક પાવડર હોય છે, એને તમે ગરમી આપો તો ઓક્સિજનની હાજરીમાં એ શું છે, સળગી ઉઠે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden. તેમ છતાં કારણ કે જે ઈંધણ છે એને ટાઈટલી પેક કરવામાં આવે છે, એકદમ મજબૂતાઈથી એને પેક કરવામાં આવે છે, જેથી કરીને ટુ કીપ ધ હીટ ઇન બર્નિંગ, જેથી કરીને જે ગરમી હોય છે એ એની અંદર સાચવી રાખે. અને પછી અચાનક એ શું થાય છે, સડન ઇટ કોઝ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. આપણે અહીંયા જોઈએ કે આ જે ફટાકડા છે, એક ફટાકડાનું પિક્ચર છે, એક બોમ્બ છે. તો બોમ્બની અંદર વચ્ચેનો નાનો ભાગ, તમે ક્યારેક દિવાળીમાં ફટાકડા ફોડતા હોય તો 555 છે, મિર્ચી બોમ્બ છે, તો એનો અંદરનો ભાગ તમે કાઢશો તો આ રીતની પટ્ટી તમને જોવા મળશે. અને એની અંદર આ જે ઈંધણ હોય છે, જે ફ્યુલ તો કે બ્લેક પાવડર એ એકદમ ટાઈટલી એને શું કરવામાં આવે છે, ભરવામાં આવે છે. પછી તમે અહીંયાથી એને હીટ આપો, એ ગરમી અંદર પહોંચે છે,
ગરમી એની અંદર સમાવે છે અને બહારનું આવરણ એ કેવું હોય છે? ખૂબ જ મજબૂત હોય છે. એ મજબૂતાઈને કારણે જ્યારે એ ફાટે છે ત્યારે એક કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ એટલે કે લાક્ષણિક મોટો અવાજ ધડાકો તમે સાંભળો છો. તો ગરમી એની અંદર પહોંચે છે, અચાનક એક લાક્ષણિક અવાજ ધડાકો તમને ત્યાં સાંભળવા મળે છે. તો એ કોના કારણે મળે છે? કે જે ગરમી અંદર ફટાકડાની અંદર જાય છે કે જેની અંદર આપણે ઠાસીને જે બ્લેક પાવડર ભર્યો હોય છે, ટાઇટલી જે ફ્યુલ હોય છે, એ ફ્યુલ એ ગરમીને પોતાની અંદર જાળવી રાખે છે અને પછી એમાં ધડાકો થાય. તો નોઇસ એટલે ઘોંઘાટ અને વોઇસ એટલે અવાજ. આ બંને શબ્દોમાં ફેર છે, વોઇસ અને નોઇસ. વોઇસ જે આપણે સાંભળી શકીએ, સાંભળવામાં આનંદ આવે, અને નોઇસ કે જે આપણા કાનને અપ્રિય હોય, કર્ણને પ્રિય ન હોય તેવો અવાજ, ઘોંઘાટ જેને કહીએ. The actual manufacturing process of firework is simple. The actual એટલે વાસ્તવિક, મેન્યુફેક્ચરિંગ એટલે કે એની બનાવટ, પ્રોસેસ ઓફ ફાયર એટલે ફટાકડાઓને બનાવવાની જે પ્રક્રિયા છે એ કેવી છે? સિમ્પલ છે, ખૂબ જ સરળ છે. The raw material required are fuel, binder, oxidizer and a few other material. હવે આની અંદર જે રો મટીરીયલ છે એ રો મટીરીયલ માં કઈ વસ્તુ? તો એનું ફ્યુલ જોઈએ એટલે કે એનું ઈંધણ, બાઇન્ડર એટલે બાંધનાર, ઓક્સિડાઇઝર કે જે સળગાવવામાં મદદ કરે છે, અને બીજા કેટલાક પદાર્થો. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ, તમે આ શબ્દો સાંભળ્યો હશે અથવા ક્યાં વાંચ્યો હશે. ઇન્ગ્રેડિયન્ટ્સ, કોઈ પણ વસ્તુ તમે બાય કરો, ખરીદો, તો એના બેક સાઈડ તમે જોશો કે આ પ્રોડક્ટ બનાવવામાં કઈ કઈ વસ્તુ લાગી હતી, તો ઉપર ઇન્ગ્રેડિયન્ટ્સ લખ્યું હશે. રસોઈ શો ચાલતો હોય તો એમાં પણ તમને આવા ઇન્ગ્રેડિયન્ટ શબ્દ વપરાશે. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે જે તે વસ્તુ બનાવવા માટે વપરાતી સામગ્રી. તો ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. હવે ગ્રાઉન્ડ એ ગ્રાઇન્ડનું ઉત્કાનું રૂપ છે. ગ્રાઇન્ડનું ઉત્કાનું રૂપ થાય છે ગ્રાઉન્ડ. ગ્રાઇન્ડ એટલે કે વાટવું, લસોડવું. તો આ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જે સામગ્રી છે, એ સામગ્રીને શું કરવામાં આવે છે? બરોબર વાટવામાં આવે છે અને એક સરખું મિશ્રણ કરવામાં આવે છે. The mixture is pushed through a machine from which it comes out as long rolls or stripe and then rolled in cardboard or old newspaper with a fuse. હવે આ જે મિક્સચર તૈયાર થયું, જે વસ્તુઓને ભેગી કરી એને બરાબરનું વાટ્યું, લસોડ્યું, એ મિક્સચર બરાબર સારી રીતે એને મિશ્રણ કરી દીધું અને એ મિશ્રણને મશીનની અંદર ઠાસીને નાખવામાં આવે છે. પુષ્ટ ધક્કો મારીને એમાં ભરવામાં આવે છે અને એના બીજા ભાગમાંથી એક પટ્ટા રૂપે વસ્તુ બહાર નીકળે છે. આપણે એના એક ડ્રોઈંગ દ્વારા સમજી જોઈએ. માની લો કે આ જે વસ્તુ છે એ ફટાકડા બનાવવા માટેનું એક મશીન છે અને અહીંયા જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે એ ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં નાખવામાં આવે છે, જે સારી રીતે મિક્સ કરેલા છે. અને પછી અહીંયાથી એક પટ્ટા જેવું બહાર નીકળે છે. આવો એક લાંબો પટ્ટો એમાંથી નીકળતો જોવા મળશે અને આ જે પટ્ટો છે એ પટ્ટાને, એ રોલને, સ્ટ્રાઇપ મીન્સ પટ્ટો અને રોલ એટલે કે આ જે રોલ બનેલો છે તે, ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ. પછી આ જે રોલ છે એ રોલને કાર્ડબોર્ડ પેપરથી અથવા તો જૂના જે ન્યૂઝપેપર હોય છે એ ન્યૂઝપેપરને
વિથ અ ફ્યુઝ, ફ્યુઝ એટલે કે ડિવેટ, કોઈ જે દોરી આવે છે એ દોરી માની લો આ એક પટ્ટો બહાર નીકળ્યો છે, તો એ પટ્ટાને કોઈ ન્યૂઝપેપર દ્વારા, માની લો આ ન્યૂઝપેપર છે, આ ન્યૂઝપેપરને આમ વીંટાળવામાં આવે છે અને અહીંયા આગળના ભાગની અંદર એક ડિવેટ હોય છે, એ ડિવેટ ભરાઈ દેવાનો આવે છે, એટલે આપણો જે ફાયર વર્ક્સ, જે ફટાકડો હોય છે, જે ક્રેકર્સ હોય છે, એ તૈયાર થાય છે. તો આ રીતે ડિવેટની મદદથી એક જે ફાયર વર્ક્સ છે એને તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા આપણે વાત કરી કે લાસ્ટ સદીની અંદર જે ધાતુ શોધાઈ, એ ધાતુઓને ગરમ કરવામાં આવે છે અને એ ગરમ કરવાને કારણે એમાંથી અલગ અલગ પ્રકારના જે કલર છે એ કલર ઉત્પન્ન થાય છે અને એમાંથી બે પ્રકારના પ્રકાશ, એટલે કે બે રીતે તમે પ્રકાશને ઉત્પન્ન કરી શકો છો. એક તો લ્યુમિનેસન્સ ટાઈપ અને ઇન્કેન્ડેસન્સ ટાઈપ. ઇન્કેન્ડેસન્સ લાઇટ એટલે કે એવો પ્રકાશ કે જેમાં કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે છે અને એમાંથી જે રંગ નીકળે છે એને ઇન્કેન્ડેસન્સ લાઇટ કહેવામાં આવે છે. હવે ફટાકડાને બનાવવાની જે પ્રોસેસ હોય છે એ પ્રોસેસ ખૂબ જ સિમ્પલ હોય છે. જે મિક્સચર હોય છે, જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, એ ઇન્ગ્રેડિયન્ટ્સને પહેલાં મિક્સ કરવામાં આવે છે. સારી રીતે મિક્સ કર્યા પછી એનું જે મિશ્રણ છે એ મિશ્રણ આવા એક મશીનમાં નાખવામાં આવે છે અને એ મશીનમાં નાખ્યા પછી બહાર એક રોલ કે પટ્ટો બહાર નીકળે છે અને એ પટ્ટાને કાર્ડબોર્ડ પેપરથી અથવા જૂના જે ન્યૂઝપેપર હોય એ ન્યૂઝપેપરથી એને વીંટાળી એમાં ડિવેટ લગાડવામાં આવે છે. તો આ ફટાકડાની પ્રોસેસ છે. નેક્સ્ટ, the greatest danger of pyrotechnic is that it deals with fire. ગ્રેટેસ્ટ સૌથી મોટો જો ખતરો હોય પાયરોટેકનિકને એ છે કે એ આગ સાથે વ્યવહાર કરે છે. ટુ ડીલ વિથ ની સાથે વ્યવહાર કરવો. પાયરોટેકનિકનો મોટો ખતરો કે એ આગની સાથે રમત કરે છે, એટલે કે વ્યવહાર કરે છે. કારણ કે ફટાકડા અને આગને કેવું હોય છે કે એ એકબીજાના કૃષ્ણ હોય, જેવા બંને સંપર્કમાં આવે છે તો એ એનો લાક્ષણિક જે અવાજ હોય છે એ બહાર નીકળે છે. The industry is notorious. Notorious એ ફેમસનો ઓપોઝિટ છે. ફેમસ એટલે પ્રખ્યાત અને નોટોરિયસ એટલે કુખ્યાત. નોટોરિયસ શબ્દ એના માટે વપરાય કે જે બેડ વર્ક કરે છે, ખરાબ કાર્ય કરે છે, જેમ કે ચોરી છે, લૂંટફાટ છે, તો એનામાં નોટોરિયસ શબ્દ વપરાય છે. કુખ્યાત જેને કહેવામાં આવે છે. ફોર ઇટ્સ એક્સિડન્ટ, તો આ જે ઇન્ડસ્ટ્રી છે, ઉદ્યોગ છે, એ એના અકસ્માત માટે કુખ્યાત છે. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, પછી તે યુએસએ હોય, જાપાન હોય કે આપણો ભારત હોય, બધે જ પરિસ્થિતિ એક સરખી હોય છે. બધે જે આ પાયરોટેકનિક અથવા ફટાકડાની જે ઇન્ડસ્ટ્રી છે એમાં આ લક્ષણ મહત્વનું એટલે કે મુખ્ય છે. એટલે કે એમાં કન્ટ્રીની સાથે કોઈ લેવા દેવા નથી. અકસ્માત તો બધે થાય છે. યુએસએમાં હોય તો યુએસએ, જાપાન, ઇન્ડિયા. ભલે યુએસએ ટેકનોલોજીમાં આગળ હોય, જાપાન ટેકનોલોજીમાં આગળ છે, તેમ છતાં એક્સિડન્ટના બનાવો ત્યાં પણ થાય છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ, ધો તેમ છતાં તે મિશ્રણ છે એ કેવું છે? સ્થિર છે, સ્ટેબલ છે. ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, એટલે કે મિક્સચર સ્થિર છે છતાં પણ તેને કુલ અને ડ્રાય હોય છે. ઇટ કેન કેચ ફાયર, તે આગ પકડી શકે છે. જે મિક્સચર છે એને આપણે ભલે ઠંડુ રાખીએ અથવા સૂકું રાખીએ, જેમ છે એમ એને સ્થિર રાખીએ, તેમ છતાં એ આગ પકડી શકે છે. મિત્રો, તમને ધોનો ઉપયોગ ખબર હશે. ધો જે વિરોધાભાસ દર્શાવે છે. હવે ધોનો ઉપયોગ એ બળ અને સ્ટીલ છે એના જેવો જ છે, પણ ધો એ વાક્યની શરૂઆતમાં મુકાય છે. ભલે વાક્યની શરૂઆતમાં મુકાય પણ એનો જે અર્થ છે એ બે વાક્યની વચ્ચે લેવામાં આવે છે. અહીંયા જેમ કીધું એમ કે મિક્સચર છે એને ભલે આપણે ઠંડુ રાખીએ
કે સૂકું રાખીએ, ડ્રાય એટલે કે સૂકું રાખીએ, સ્થિર રાખીએ, તેમ છતાં એ આગ પકડી શકે છે. એટલે એનો મૂકવામાં આવે છે તો વાક્યની શરૂઆતમાં, પણ એનો ઉપયોગ આપણે મધ્યમાં કરીએ છીએ, તો એનો અર્થ એને મધ્યમાં લઈએ. If it is accidentally applied through too much friction sometime or from a spark or an impact, તો તે આગ પકડી શકે છે કે જો it is accidentally applied. કઈ કઈ શક્યતા છે, સંભાવના છે આગ લાગવા માટે? કે આકસ્મિક તરીકે હીટ એપ્લાઈડ કરવામાં આવે. બીજું, ટુ મચ ફ્રિક્શન એટલે ઘર્ષણ, વધારે પડતું કેટલીક વાર ઘર્ષણ થાય. ફ્રોમ અ સ્પાર્ક એટલે કે તણખો, ઓર એન ઇમ્પેક્ટ અને કોઈ ધક્કો લાગે, તો આકસ્મિક રીતે એને ગરમી પહોંચાડવામાં આવી હોય તો ગરમી લાગે, ત્યારબાદ વધારે પડતું ઘર્ષણ થાય, સ્પાર્ક થાય અને ધક્કો લાગે તો અકસ્માત થવાની શક્યતા રહે છે અથવા ફટાકડા ફૂટી શકે છે. Scientists are looking for ways of making fireworks safe. ભાઈ ઇન્ડસ્ટ્રી છે, ફટાકડાઓની ઇન્ડસ્ટ્રી છે. સ્વાભાવિક છે કે નાની એવી ભૂલ એક મોટી દુર્ઘટના ઘટી શકે છે, તો ખૂબ જ ધ્યાન તેમાં રાખવું પડતું હોય છે. અને માટે જ જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો ફટાકડાઓને કઈ રીતે વધારે સલામત બનાવી શકે એનું સંશોધન કરી રહ્યા છે. તો એ તરફ એ લોકો શોધ કરી રહ્યા છે. તો મિત્રો આજે આપણે અહીંયા જોયું એક તો મોડર્ન કેમિસ્ટ્રી, કે જેમ જેમ મોડર્ન કેમિસ્ટ્રીનો ઉદ્ભવ થયો એમ એમાં જે કલર છે અને જે લાઇટ છે એમાં અલગ અલગ પ્રકારની ઇફેક્ટ્સ જોવા મળી છે. ત્યારબાદ જે મેગ્નેશિયમ છે, પછી ટિટેનિયમ છે, તો એ બધી ધાતુના ઉદ્ભવથી, વિકાસથી, એને પ્રકાશ આપવાથી પ્રકાશનું જે ડેવલપમેન્ટ છે એ જોવા મળ્યું. અલગ અલગ પ્રકારના કલર વિકસાવ્યા અને એક કલર અલગ અલગ ટેમ્પરેચરમાં બહાર નીકળે છે. ત્યારબાદ જે ફાયરવર્કનું જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ પણ કેવું છે એની પાછળ છે જે એ પ્રિન્સિપલમાં એવું કહે છે કે જ્યારે કોઈ ઈંધણને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે એ ફૂટે છે. અને ત્યારબાદ પ્રોસેસ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની વાત કરી કે એ પ્રક્રિયા ખૂબ જ સિમ્પલ છે, કે એમાં જે મટીરિયલ્સ જોઈએ છે એ રો મટીરિયલ્સની, અમુક રો મટીરિયલ્સ હોય છે, કાચો માલ એની જરૂર પડે છે. એમાં ફ્યુલ, બાઇન્ડર, ઓક્સિડાઇઝર, ત્યારબાદ બીજા કેટલાક જરૂરી જે પદાર્થો છે એ જરૂર પડે છે. એ બધા પદાર્થોને ભેગા કરી એનું બરાબર વાટવામાં આવે છે અથવા લસોટવામાં આવે છે, બરાબર મિક્સ કરીને એ મિક્સચરને એક મશીનની અંદર ધક્કો મારવામાં આવે છે, મશીન અંદર નાખવામાં આવે છે અને ત્યારબાદ એ પદાર્થ એક પટ્ટાના સ્વરૂપે બહાર નીકળે છે. અને એ પટ્ટાને કાર્ડબોર્ડ પેપર એટલે પૂઠાનું જે હોય છે, આવરણ હોય છે, એ અથવા ન્યૂઝપેપર એને ડિવિડ સાથે વીંટાળવામાં આવે છે. ત્યારબાદ જે પાયરોટેકનિક છે એનો મોટો ખતરો હોય તો એ છે કે એ આગની સાથે વ્યવહાર કરે છે, કારણ કે ફટાકડા અને આગ બંને જોડે જોડે, તો એને કારણે અવારનવાર આવા એક દુર્ઘટના અથવા એક્સિડન્ટ અથવા આવો જે અકસ્માત છે એ તમે સાંભળ્યો હશે. તો માટે આ ઇન્ડસ્ટ્રી ભલે તે યુએસમાં હોય, જાપાનમાં હોય કે ઇન્ડિયામાં હોય, અવારનવાર આવા એક્સિડન્ટ થતા રહેતા હોય છે. ત્યારબાદ કે મિક્સચરને તમે એને ઠંડુ રાખો, ડ્રાય રાખો, તેમ છતાં એમાં આગ લાગી શકે છે. તો આગ લાગવાની સંભાવના કે જો એને ઘર્ષણ કરવામાં આવે, એને ઘર્ષણ થયું હોય, ઓચિંતાનો સ્પાર્ક થાય અથવા કોઈ પદાર્થને ગરમી આપવામાં આવી હોય, તો
તો એ પદાર્થ છે એ શું છે? સળગી ઉઠે છે. તો માટે સાયન્ટિસ્ટો અત્યારે એના ઉપર પ્રયોગ કરી રહ્યા છે કે વધારે ફટાકડાઓને વધારે સલામત આપણે કેવી રીતે બનાવી શકીએ. તો મિત્રો અહીંયા આજનું જે સેશન છે પાર્ટ 2 એ આપણે આટલે સુધી રાખીશું અને બાકીનો ભાગ જે આપણે આવતીકાલે જોઈશું.